લાલો બાદ છે ને 8 ગુજરાતી ફિલ્મો આવી. કેટલી? લાલો રિલીઝ થયા બાદ 8. એમાંથી એક ફિલ્મ છે એ ઓલ ટાઈમ બ્લોકબસ્ટર થઈ ગઈ અને એક ફિલ્મ એવરેજ રહી. ચણિયા ટોળી છે જબરજસ્ત કલેક્શન કર્યું અને ઓલ ટાઈમ બ્લોકબસ્ટરનો ટેગ મળી ગયો. મિસ્રી આવી, મિસ્રી લગભગ એવરેજ જેવી રહી. એના પછીની જે 6 ફિલ્મો આવીને એ ડિઝાસ્ટર રહી. એ 6 ફિલ્મોના કલેક્શન જો હું તમને કહું તો પહેલાં તો ચરકટ હતી, એનું 3 લાખ રૂપિયા છે. પ્રવાસ આવી હતી, જેનું 5 લાખ થયું. દશેરા આવી, જેનું 35 લાખ થયું. કુંડાળો આવી, જેનું 5 લાખ. કુંડાળો સુરતમાં તો આવી જ નહોતી. ફૂલ સ્ટોપ નામની ફિલ્મ છે એનું 6 લાખ અને આવાદ નામની ફિલ્મ હતી એનું 9 લાખ રૂપિયા કલેક્શન થયું. અને બીજી તમને વાત કરું તો મિશ્રીનું કલેક્શન 1 કરોડ અને 88 લાખ રૂપિયા થયું હતું. અને ચણિયા ટોળીનું તમને બધાને ખબર જ છે કે એ ફિલ્મ છે એ પણ અત્યારે 2025ની બીજા નંબરની સૌથી વધુ કલેક્શન કરનારી ફિલ્મ બની ગઈ છે. કલેક્શન લખતા હું ભૂલી ગયો છું, પણ આપણે આગળ ક્યારેક પાછું એ ધ્યાનમાં લઈ લઈશું. હવે છે ને આપણે એક વસ્તુ જોઈએ છીએ અત્યારે, લાલોએ 100 કરોડ કરી નાખી એટલે આખી ઇન્ડસ્ટ્રી છે ને એ સેલિબ્રેશનમાં લાગી ગઈ છે. તમે જુઓ તો બધા પોતપોતાની રીતે સેલિબ્રેશન કરી રહ્યા છે. કોઈ વિડીયો બનાવીને, કોઈ સ્ટોરી મૂકીને કે પછી કોઈ પોસ્ટ લખીને. ટૂંકમાં અત્યારે એવું દેખાઈ રહ્યું છે કે બધા લોકો ખુશ છે. હવે આ ખુશ છે બધા લોકો, પણ એમાં એક સવાલ છે કે શું બધા હકીકતમાં ખુશ છે? હકીકતમાં લાલોએ 100 કરોડની કમાણી કરી, એમાં હકીકતમાં બધાને આમ અંદરથી ઉત્સાહને ઉમંગ આવ્યો છે? મને નથી લાગતું. અમુકનું સેલિબ્રેશન ફેક છે, અમુકનું રિયલ છે, અમુક અંદરથી દિલથી ખુશ છે, પણ અમુક છે ને એનું ફેક છે. એનું ફેક છે એની પાછળ પણ કારણ છે. હું સીધું હવામાં તીર નથી મારતો. કારણ કે જે પરિવાર છે એ પરિવારના જે સભ્યો છે, ઇન્ડસ્ટ્રી એક પરિવાર જ છે ને. આવું બધા ઘણા પોડકાસ્ટમાં મેં સાંભળ્યું છે. બધા લોકો કહે છે કે ભાઈ આ મારો એક પરિવાર છે. તો આ પરિવારમાં સંપ તો મેં લગભગ જોયો નથી. બધા પોતપોતાનું વાળા બનાવી રહ્યા છે, બધા પોતપોતાની ફિલ્મો માટે સ્વાર્થી થઈ રહ્યા છે. પરિવાર હોય તો એકબીજાનું માન સન્માન હોય. હું મારા પરિવારમાં, હું અને મારા ફાધર અને મારી સિસ્ટર અને મારો બ્રધર ને બધા ફિલ્મો બનાવીએ છીએ, બરાબર છે. તો હું મારી ફિલ્મ 28 તારીખે રિલીઝ કરું અને સાથે સાથે મારો જે બ્રધર છે એ પણ કે મારે 28 તારીખે જ કરવી છે, તારે કરવી હોય તો કર, ના કરવી તો કાંઈ નહીં. એમાં મારા ફાધર પણ આવે કે ભાઈ મારે પણ 28 તારીખે જ કરવી છે, તમારે બંનેને કરવી તો કરો ને, કાંઈ નહીં. તો આમાં સંપ ક્યાંથી આવ્યો? માનું છું કે 52 અઠવાડિયાવાળી જે અત્યારે વસ્તુ છે એ કંઈક ને કંઈક આગળ આવે છે. લોકો એમ કહેશે પાછા કે ભાઈ અઠવાડિયા 52 જોઈને ફિલ્મો તો 100 આવે ને. તો આ વાત સાથે હું જરાય સહેમત નથી. અઠવાડિયા 52 હોય તો દરેક અઠવાડિયે ફિલ્મ તો આવી જોઈએ ને. એક બાજુ એમ બળંગા ફૂંકાય છે કે ભાઈ વર્ષની 100 ફિલ્મો આવે છે, અઠવાડિયા 52 હોય તો દર અઠવાડિયે ફરજિયાત ફિલ્મ આવી જોઈએ. એક તો આવી જોઈએ ને, ચાલો માની લઈએ કે 2 ન આવે તો ઘણા અઠવાડિયા ખાલી જાય છે ને. એ વાંધો નથી. ચાલો તમે એક દિવસે 2 ફિલ્મો રિલીઝ કરો અને લગભગ કોઈને ફાયદો થઈ જાય અથવા તો બંનેને ફાયદો થાય, આવું પણ શક્ય છે. પણ વાત આવે છે મોટી ફિલ્મોની. જ્યારે મોટી ફિલ્મો આવે છે જેના ડિરેક્ટર, પ્રોડ્યુસર કે હોય છે અને સામે ત્યારે બીજી ફિલ્મ રિલીઝ થાય છે. હું અહીંયા સીધું ઉદાહરણ આપીશ વશ લેવલ 2 અને બચુની બેનપણીનું. વશ લેવલ 2 ઓલરેડી ઘણા સમયથી પોતે પોતાની જે તારીખ છે બ્લોક કરી દીધી હતી, તો પછી બચુની બેનપણીએ આ કરવાની જરૂર શું હતી? અને આ એક કેસ નથી, આવી ઘણી છે. મને ફક્ત ને ફક્ત 2 ફિલ્મોનો ક્લેશ થાય, એમાં મોટી ફિલ્મોનો ક્લેશ થાય ને એ બળતરા થાય છે. બાકી તમે એક દિવસે 5 ફિલ્મો રિલીઝ કરો, બરોબર, જે આ છેલ્લે હું નામ બોલ્યો, ચરકટ, પ્રવાસ, દશેરા, કુંડાળું અને આવા દે, આ બધી તમે 5 ફિલ્મો એક દિવસે રિલીઝ કરો ને કંઈ ફેર ન પડે. પણ જ્યારે મોટા ડિરેક્ટર, મોટું પ્રોડક્શન હાઉસ ને મોટા કલાકારોની ફિલ્મો તમે એક દિવસે 2 રિલીઝ કરો છો ને, ત્યાં બળતરા થાય છે, ઉજાગરો થાય છે, ગુસ્સો આવે છે. એ વાંધો છે. એટલે જો તમે તમારી ફિલ્મો પોતાના સ્વાર્થ માટે એક જ દિવસે 2 રિલીઝ કરો છો તો તમે કઈ રીતે એમ કહી શકીએ આપણે કે આખી ઇન્ડસ્ટ્રી લાલાના 100 કરોડથી ખુશ છે? ગઈકાલનો હું તમને કિસ્સો કહું. એ કિસ્સોના પ્રૂફ તમને જોવા નહીં મળે, કારણ કે એ કિસ્સો જે બન્યો હતો ને એના જે પ્રૂફ હતા, એની જે પોસ્ટ હતી એ ડિલીટ થઈ ગઈ છે, ડિલીટ મરાવી દેવામાં આવી છે, અથવા તો ડિલીટ મારી દીધી છે. પણ એ કિસ્સો હું તમને કહું એટલે તમને 100% તમને વિશ્વાસ આવી જશે કે કેટલો સંપ છે આમાં. એક વ્યક્તિ છે જે પ્રીમિયર ઓર્ગેનાઇઝ કરે છે અને લગભગ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એ ભાઈ જ છે જે પ્રીમિયરનું મોટી ફિલ્મોનું ઓર્ગેનાઇઝેશન કરે છે. લગભગ 80% ફિલ્મો પકડી લઈએ, 80% ફિલ્મ મેકરો છે એ ભાઈને જ ઓર્ગેનાઇઝેશન કરવા માટે આપે છે અને એ જ ઓર્ગેનાઇઝ કરે છે. વાંધો એ છે કે જ્યારે એ ભાઈને ઓર્ગેનાઇઝર કરવા નથી મળતું ને પ્રીમિયર, ત્યારે એ જે ફિલ્મનું, જેમ XYZ નામની ફિલ્મ છે એનું પ્રીમિયર ઓર્ગેનાઇઝ કરવા માટે એ ભાઈને નથી મળ્યું.
તો એ ભાઈ પછી એ XYZ નામની ફિલ્મ વિશે પોસ્ટમાં ગમે તેવું લખે છે. આડકતરી રીતે પણ લખે છે અને સીધી રીતે પણ લખે છે. આની પહેલાં મોમ તને નહીં સમજાય એમની ફિલ્મ આવી હતી. એ ફિલ્મ ખૂબ સરસ ચાલી, સારી એવી કમાણી કરી, પણ એ ભાઈએ એ ફિલ્મ વિશે આડકતરી રીતે એટલું ખરાબ લખ્યું હતું કે એની તમે વાત જવા દો. પણ પછી જો કે એ ફિલ્મ સારું એવું કલેક્શન કર્યું, નીકળી ગઈ, અને પછી એ ફિલ્મના ડિરેક્ટરને ભાઈ મળ્યા અને બધું સોર્ટ આઉટ થઈ ગયું, અને પછી એ જે પોસ્ટો એણે મૂકી હતી એ બધી ડિલીટ પણ કરી દીધી. ગઈકાલે જ પાછું એક એવું થયું કે એ પ્રીમિયર યોજવા માટે એને ના મળ્યું, એટલે એ ફિલ્મ જોયા વગર જ એ ભાઈએ ફિલ્મનો રિવ્યૂ લખી નાખ્યો, અથવા તો એવું લખી નાખ્યું કે ભાઈ મેં ઘણા રિવ્યૂ સાંભળ્યા, એમાં બધાએ નેગેટિવ રિવ્યૂ આપ્યા છે અને ફલાણું ઘણું લખ્યું. પણ એમાં એટલી ખરાબ કોમેન્ટ્સ આવી, એ ભાઈની પોસ્ટની વિરુદ્ધમાં કમેન્ટ્સ આવી, એટલા માટે જ ક્યાંક ને ક્યાંક ભાઈએ પોસ્ટ ડિલીટ કરવી પડી. તો આ તો કેવો સંપ છે કે ટીવી ડિબેટમાં ખૂબ સરસ વાતો કરાય છે, અને જે ન્યૂઝ એન્કરો છે, જે ગુજરાતી પબ્લિક છે, એને એમ થઈ જાય કે આ ભાઈને જ ચિંતા છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની. જો આ ભાઈ ના હોત તો પછી ગુજરાતી ઇન્ડસ્ટ્રી વિકાસ કઈ રીતે કરત, આવો સવાલ આપણા મનમાં થઈ જાય. એવી ડિબેટમાં વાતો થાય. પણ જ્યારે પ્રીમિયર યોજાવા ના મળે ત્યારે પછી કોઈ પણ ફિલ્મ વિશે ગમે તેમ ખેંચી લેવાનું, અને પછી થોડુંક વધારે થાય એટલે પછી પોસ્ટ ડિલીટ મારવી પડે. અને બીજી એક વસ્તુ તમને એ કહું કે આખો કેસ બન્યો ને કે પ્રીમિયર યોજાવા ના મળ્યું એટલે એ ભાઈએ ફિલ્મ વિશે ખરાબ લખ્યા, એ ભાઈએ ફિલ્મ વિશે ખરાબ લખ્યું. હવે આ કેસ બન્યો એટલે એવામાં એક ઇન્સ્ટાગ્રામ પેજ છે જે મારા મિત્ર ચલાવે છે, ગુજ્જુ બોક્સ કરીને. હવે એ ભાઈએ આ આખો કેસ પોતાની પોસ્ટમાં લખ્યો કે ભાઈ આવું થયું, આ ભાઈ હતા, આ નામના વ્યક્તિ હતા, એણે આવું લખ્યું, એની ફેસબુક પોસ્ટમાં એણે આવું લખ્યું, તો તમારો શું વિચાર છે મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. આ ભાઈએ એવી પોસ્ટ મૂકી, તો એ ભાઈને પછી એ પોસ્ટ ડિલીટ કરાવી દીધી. એ ભાઈ પાસે એ પોસ્ટ ડિલીટ કરાવી અને માફી મંગાવી દીધી. માફીની પોસ્ટ પણ લગભગ ગુજુ બોક્સ નામનું જે પેજ છે એમાં લગભગ એ હજી હશે, તમે ચેક કરી શકશો. એટલે ત્યાં પણ એ ભાઈને માફી માંગવી પડી કે ભાઈ અમારી ભૂલ થઈ ગઈ, આ પોસ્ટ કરી એના બદલ તમે વિચાર કરો. ફ્રીડમ ઓફ સ્પીચને આપણે અત્યારે તો કાંઈ છે જ નહીં એવું કહી શકાય, કે કોઈને બોલવાની સ્વતંત્રતા જ નથી. એટલે અંદર જ જ્યાં સુધી એકબીજાના ટાંટિયા ખેંચવામાંથી ઊંચા નહીં આવીએ ત્યાં સુધી નથી લાગતું મને કે આમાં કંઈ થાય. આવું ને આવું ચાલતું રહેશે. હા, પછી પાછી કોઈ એક ફિલ્મ હશે જે પાછો 150 કરોડનો બિઝનેસ કરશે, ત્યારે આપણે દેખાવા ખાતર દેખાઈ લઈશું અને ઝંડા લઈને આવી જઈશું કે ભાઈ અમે બધા એક છીએ, અમને ખુશી છે કે આને 150 કરોડની કમાણી કરી, અમને ખુશી છે કે ભાઈ અમારી ઇન્ડસ્ટ્રી આગળ વધી રહી છે. પણ હેની ખુશી? કઈ રીતની ખુશી? ઇન્ડસ્ટ્રી આગળ વધે એવું કંઈ તો થતું જ નથી, મને તો દેખાતું નથી. આ તો ભગવાનની કૃપા હતી, એક ચમત્કાર હતો કે ઇન્ડસ્ટ્રીને 100 કરોડની ફિલ્મ બની, અને થોડો સમય માટે પણ આખી ઇન્ડસ્ટ્રી ભેગી થઈ અને સેલિબ્રેશન કરી રહી છે, પણ આ થોડો સમય માટે છે. હજુ આપણે જોઈશું લગભગ 1-1.5 મહિના પછી, એટલે પાછા હતા ને એવા પોડકાસ્ટમાં ખાલી સંપની વાતો થશે કે ભાઈ બધા એક નથી થતા, અને પોડકાસ્ટ પતશે એટલે પાછો એ જ ભાઈ પોતાની ફિલ્મ મજા આવે ત્યારે રિલીઝ કરશે. સામે કોઈ પણની ફિલ્મ હોય, ભલે એણે વર્ષ પહેલાં પોતાની ડેટ બ્લોક કરી દીધી હોય, પણ નહીં મારે તો અહીંયા જ રિલીઝ કરવી છે, અને પછી પોસ્ટમાં પોતાની ફિલ્મ વિશે સારું સાંભળવું, બોલવું, અને પહેલાંની ફિલ્મ વિશે ખરાબ લખવું, આ બધું શરૂ જ રહેશે. એટલે મને હજુ નથી દેખાતું 10-15 વર્ષ ઇન્ડસ્ટ્રી ગ્રો કરે, નવી કદાચ જનરેશન આવે, અંકિતભાઈ સખિયા જેવી જે ઉંમરના ડિરેક્ટરો અત્યારે છે એ કદાચ થોડા વૃદ્ધ થાય, થોડા અનુભવી થાય, અને એ લોકો કદાચ ઇન્ડસ્ટ્રીનો આખો કારભાર સંભાળે અને પછી કંઈક નવીનતા આવે તો વસ્તુ અલગ છે. પણ અત્યારે મને હજી 15-20 વર્ષ સુધી તો લાગતું જ નથી કે આમાં કાંઈ થઈ શકે. એટલે એકબીજાને સપોર્ટ નહીં થાય તો પછી ત્રીજી વ્યક્તિ આમાં છે એ લાભ લે છે. અત્યારે તમે ફેસબુકમાં જોશો તો અત્યારે જે અંદર ઘમાસાન હાલે છે ને એના લાભ અત્યારે ત્રીજા લઈ રહ્યા છે, ત્રીજા આવી પોસ્ટો મૂકી રહ્યા છે અને ડોલર કમાઈ રહ્યા છે. અને અહીંયા અંદર ફક્ત ને ફક્ત ઝઘડવું, બાંધવું, પગ ખેંચવા, ટાંટિયા ખેંચવા, ખરાબ બોલવું, પોલાની વિશે ખરાબ બોલવું, આ વસ્તુ નથી થતી. બીજી વસ્તુ એ છે કે અમુક એવા મેકર્સ છે કે જેને પોતાની ફિલ્મ વિશે ખરાબ બોલો એટલે ખોટું લાગી જાય છે, પણ તમે બીજાની ફિલ્મ વિશે ખરાબ બોલો તો પાછા આપણને એમ કહે કે ભાઈ તમે ખૂબ સરસ રિવ્યૂ કરો છો, તમે જેન્યુઅન છો, હું તમારો રિવ્યૂ વર્ષોથી જોઉં છું, હું તમને આઝાદી વખતથી ફોલો કરું છું, આવું બધું સાંભળવા મળે. પણ ક્યારે ખબર છે કે તમે બીજાની ફિલ્મ વિશે ખરાબ બોલ્યા હોય તો તમે એ ભાઈની ફિલ્મ વિશે જો ખરાબ બોલ્યા તો પછી તમે એજન્ડાથી રિવ્યૂ કરો છો, તમે મફતના પોપકોર્ન સમોસા ખાઈ લો છો, તમને આવડતું નથી, તમે રાતોરાત બની બેઠેલા ફિલ્મ મેકર છો, રાતોરાત બની બેઠેલા યુટ્યુબર છો, તમે ફક્ત ને ફક્ત એજન્ડાથી રિવ્યૂ કરો છો, આવી બધી સાંભળવા મળે. એટલે શાલીનતાથી કોઈ સ્વીકારી શકે એવા પણ ફિલ્મ મેકરો
આંગળીના વેઢે ગણી શકાય એટલા જ છે કે જે પોતાની ફિલ્મ વિશે આપણે કાંઈ ખરાબ બોલ્યા હોય એની ફિલ્મ વિશે તો પણ એ શાલીનતાથી સ્વીકાર કરે કે ભાઈ નહીં, હા અમારી ભૂલ હતી, તમે જે કીધું એ હવે અમે આગળ ધ્યાનમાં લઈશું અને તમારો રિવ્યૂ અમને ગમ્યો, તમે જે કીધું એ બધું સત્ય જ હતું. આવું સ્વીકારનારા આંગળીના વેઢે ગણી શકું એટલા જ લોકો છે. ભવિષ્યમાં ઈચ્છા થશે તો હું નામ પણ આપીશ કે કોણ કોણ છે જે સ્વીકારી શકે છે. બહુ લાંબુ થઈ ગયું, આપણે લાલોની વાત કરવાની છે. રવિવારનો દિવસ ગયો, 52મો દિવસ. ખૂબ સરસ ઓક્યુપન્સી, ખૂબ સરસ કલેક્શન. 44% ઓક્યુપન્સી રહી. મોર્નિંગ શોમાં 23% ઓક્યુપન્સી હતી. જબરજસ્ત મોર્નિંગ શોમાં 23% ઓક્યુપન્સી હો. આફ્ટરનૂન શોમાં 51.37% ઓક્યુપન્સી, ઇવનિંગ શોમાં 56.8% ઓક્યુપન્સી, નાઇટ શોમાં 44.68% ઓક્યુપન્સી રહી. 2.5 કરોડનું કલેક્શન ફક્ત ને ફક્ત રવિવારે એવું છે. નેટ કલેક્શન કહું તો 84 કરોડ અને 25 લાખ રૂપિયા થઈ ગયું છે ભારતનું. ગ્રોસ કલેક્શન કહું 96 કરોડ અને 70 લાખ રૂપિયા થઈ ગયું છે ભારતનું. બહાર વિદેશનું ટોટલ કલેક્શન આપણને મળ્યું છે 6 કરોડ રૂપિયા. એટલે ટોટલ ભારતનું અને વિદેશનું બધું ગ્રોસ ભેગું કરીએ એટલે લગભગ 102 કરોડ અને 70-80 લાખ રૂપિયા જેવું કલેક્શન થાય છે. એટલે ખૂબ સરસ વાત છે, ખૂબ ગર્વની વાત છે કે લાલોનું કલેક્શન 102 કરોડ રૂપિયા થઈ ગયું છે. હવે કાલ સોમવાર એટલે આજ સોમવાર છે, સોમવારથી શું ફિલ્મનું કલેક્શન આવે છે એ જોવાનું છે. ધન્યવાદ.